એક મહત્વના સમાચાર મળી રહ્યા છે દીવથી। દીવના ઘોઘલામાં 4 પગનો આતંક જોવા મળ્યો। દીવના ઘોઘલામાં 4 પગનો આતંક જોવા મળ્યો। સારાનગર વિસ્તારમાં દીપડો ઘૂસ્યો, જેના પરિણામે લોકોમાં એક ડરનો અને ભયનો માહોલ વ્યાપી ચૂક્યો છે। દ્રશ્યમાં અમે આપને બતાવી રહ્યા છીએ। વન વિભાગની ટીમે જો કે દીપડાને પાંજરે પૂરી લીધો છે, એટલે લોકોએ હવે રાહતનો શ્વાસ લીધો છે। દીવના ઘોઘલામાં દીપડો દેખાતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા દિલીપ મોરી। દિલીપ, શું વધુ માહિતી? તો દીવનું ઘોઘલા વિસ્તાર છે ને, ઘોઘલા વિસ્તાર છે તે ગુજરાતના ઉનાના ગ્રામ્ય પંથકોને અડીને આવેલો છે। દીવમાં સામાન્ય રીતે હિંસક પ્રાણીઓ નથી, પરંતુ જે ગુજરાતમાં સિંહ દીપડા છે તે ઘણી વખત દરિયાના કિનારે ત્યાં પહોંચે છે અને આવું જ કંઈક ફરી એક વખત બન્યું છે, કારણ કે ઘોઘલામાં ભૂતકાળમાં પણ અનેક વખત દીપડાઓ ઘૂસવાના સમાચાર સામે આવ્યા હતા। ફરી એક વખત દીપડો છે તે થોડા દિવસે આ જે રહેણાંકી વિસ્તાર છે સારાનગર વિસ્તાર તેની અંદર ઘૂસ્યો હતો અને આ રહેણાંકી મકાનોમાં જોઈ શકાય છે કે દીપડો છે તે ઘૂસ્યો હતો, જેના કારણે લોકોમાં ભય ફેલાયો હતો, અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો। પરંતુ દીવ વન વિભાગ દ્વારા આ દીપડો છે તેને બેહોશ કરવામાં આવ્યો છે। જો કે મહા મહેનતે આ રેસ્ક્યુ ઓપરેશન છે તે પાર પાડવામાં આવ્યું છે અને આખરે આ દીપડાને કેદ કર્યો છે, જેના કારણે અહીંના જે લોકો છે તેને રાહતનો શ્વાસ લીધો છે। જી